નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે અજય બલદાણિયા. આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર. વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? હવે ગણિત વિષયનું ટેન્શન તમારું દૂર થઈ જશે, કારણ કે આપણને તમે જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે પ્રમાણે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ, આદર્શ પ્રશ્નપત્ર સહિત ધોરણ 10 માટેનું મટીરિયલ નવનીત દ્વારા તૈયાર કરવામાં આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, તે મટીરિયલની અંદરથી આપણે લોકો આજે વિભાગ બી નું પ્રકરણ નંબર 1 નું સોલ્યુશન જોવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, અગાઉના ભાગની અંદર વિભાગ એ નું સંપૂર્ણ સોલ્યુશન એટલે કે હેતુલક્ષી પ્રશ્નનું સંપૂર્ણ સોલ્યુશન ઓલરેડી આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂકેલું છે. હજુ સુધી તમે લોકોએ જોયું ન હોય તો ચોક્કસથી જોઈ નાખજો. તમારા મિત્ર સાથે તે વિડીયો અને તેની લિંકને ચોક્કસથી શેર કરજો. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, સમય વિતાવ્યા વગર શરૂ કરીએ વિભાગ બી પ્રકરણ નંબર 1. એક સરસ મજાની માહિતી અહીંયા તમારા સુધી આપવા માંગીએ છીએ કે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ પ્રથમ પરીક્ષા માટે ધોરણ 10 નું જો તમે ઘર બેઠા મેળવવા માંગતા હોય તો અહીં આપેલા નંબર ઉપર તમે લોકો કોન્ટેક્ટ કરી શકો છો. ચાલો આગળ વધીએ. તો કે કોઈ પણ ધન પૂર્ણાંક n માટે 4 ની n ઘાતનો છેલ્લો અંક શૂન્ય હશે કે કેમ તે નિર્ણય તમારે કરવાનો છે. તો હવે તમને કોઈ પણ ધન પૂર્ણાંક આપેલી સંખ્યા છે એના માટેનો તમને લોકોને 4 ની n ઘાતનો છેલ્લો અંક જે છે એ છેલ્લો અંક તમને લોકોને શૂન્ય મળશે કે કેમ તે આપણે નક્કી કરવાનું છે. તો હવે જોઈએ તો કે જો કોઈ ધન પૂર્ણાંક n માટે સંખ્યા 4 ની n ઘાતનો છેલ્લો અંક શૂન્ય હોય તો તે 5 વડે વિભાજ્ય હોય. આથી 4 ની n ઘાતનો અવિભાજ્ય અવયવ તરીકે 5 હોવો જરૂરી છે. કોઈ પણ સંખ્યાનો તમારા લોકો માટે કોઈ પણ સંખ્યા તમને આપવામાં આવેલી હોય એનો છેલ્લો અંક શૂન્ય થાય એના માટે તેના અવિભાજ્ય અવયવો પાડો તો એ 5 નો ગુણિત હોવો જોઈએ. તો આ શક્ય નથી, કારણ કે 4 ની n ઘાત બરાબર 2 ની 2 4 ની બરાબર 2 ની 2 ઘાત થાય. હવે અહીંયા 4 ની n ઘાત આપેલું છે એટલે અહીંયા શું થઈ જશે? 2 ની 2 ઘાત એની n ઘાત, ઘાત ઘાતનો ગુણાકાર એટલે 2 ની 2 n ઘાત થઈ ગયું. આથી 4 ની n ઘાતના અવયવીકરણમાં એક જ અવિભાજ્ય પૂર્ણાંક 2 મળે છે. આથી અંકગણિતના મૂળભૂત પ્રમેયની અનન્યતા શરત અનુસાર નક્કી થાય છે કે 4 ની n ઘાતમાં અવયવીકરણમાં 2 સિવાયનો બીજો કોઈ અવિભાજ્ય અવયવ નથી. માટે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા n એવી ન મળે કે જેના માટે 4 ની n ઘાતનો અંતિમ અંક શૂન્ય થાય. મેન વસ્તુ આની અંદર ખાસ કરીને તમારા લોકોએ ધ્યાન રાખવાની છે કે આ જે 4 ની n ઘાત જે સંખ્યા તમને આપેલી છે આવી જ રીતે તમને લોકોને 6 ની n ઘાત વાળી સંખ્યા આપી શકે. તો અહીંયા તમને જે સંખ્યા મળેલી છે એનો એક ગુણક કેવો હોવો જોઈએ? તો કે એક ગુણક હોવો જોઈએ તમને 5 હોવો જોઈએ. રેડી? 5 અને 2 ગુણક હોય તો તમે છેલ્લો અંક એનો 0 થાય. તો અહીંયા તમને લોકોને 2 ની n ઘાત થઈ ગયું. રેડી? અહીંયા થઈ ગયું તો 3 ગુણ્યા 2 એની n ઘાત થયું. તો આમાંય 5 નથી એટલે આનો પણ અંતિમ અંક 0 આવશે નહીં. આ ખાસ કરીને ધ્યાન રાખજો, આપણે ચોપડીની અંદર આ બે આપેલા છે. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો કે અહીંયા તમને લોકોને બીજો પ્રશ્ન જે પૂછેલો છે એની અંદર 525 અને 1120 નો ગુસ્સા અને લસ્સા તમારે શોધવાનો છે. તો 525 ના આપણે અવિભાજ્ય અવયવની રીતે અવયવો પાડીએ તો 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 7 થઈ ગયા. તો અહીંયા શું થઈ ગયું? બરાબર કરીને 3 ગુણ્યા 5 ની 2 ઘાત ગુણ્યા કેટલા થઈ ગયા? 7. હવે એ જ પ્રમાણે 1120 અથવા 1120 ના તમે લોકો અવિભાજ્ય અવયવની રીતે ભાગલા કરશો તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા કેટલા થઈ ગયા? 7. તો અહીંયા આવશે 2 ની 5 ઘાત ગુણ્યા 5 ગુણ્યા કેટલા થઈ ગયા? 7. હવે આપણે લસ્સા ગોતવાનો છે. તો લસ્સા માટે આપણે લોકોએ કઈ બાબતનું ધ્યાન રાખવું પડશે? બંનેમાં સમાન લસ્સા અને ગુસ્સા મેળવવો છે તો આપણે લોકોએ એમાં ધ્યાન રાખવું પડશે કે બંનેમાં સમાન હોય તો તેમાં સૌથી નાની ઘાત વાળું તો આપણે ગુસ્સાની ચર્ચા કરી છે. રેડી? અને બંનેમાં સમાન હોય ને એમાં સૌથી મોટી ઘાત વાળું અને બાકીના તમામ પદોને એક એક વાર આવરી લેવા એ આપણે લસ્સા માટેની વાત કરેલી છે. તો ચાલો એના માટે જોઈએ. તો કે બંનેમાં સમાન હોય તેવા પદો કયા છે? તો કે અહીંયા 5 ની 2 ઘાત અને અહીંયા 5 આ બંનેમાં સમાન છે. રેડી? તો એ બંનેમાં સમાન છે. એ જ રીતે તો એમાં સૌથી નાની ઘાત વાળું પસંદ કરો તો કોની પસંદગી થાય? 5 ની. એ જ રીતે અહીંયા 7 અને અહીંયા પણ કેટલા આપેલા છે? 7. બંનેની ઘાત કેવી છે? તો કે સમાન છે. આથી એક જ વાર પસંદ થાય એટલે અહીંયા થઈ ગયો 5 સત્તા ને 35 એટલે આપણને ગુસ્સા કેટલો મળી ગયો? તો કે ગુસ્સા આપણને મળી ગયો 35. એ જ પ્રમાણે હવે લસ્સા માટે કામ કરીએ તો લસ્સામાં કઈ રીતેનું થશે? તો કે બંનેમાં સમાન હોય તો સૌથી મોટી ઘાત વાળું. તો બંનેમાં સમાન છે 5 5 તો અહીંયા મોટી ઘાત વાળું તો 5 ની 2 ઘાત લઈ લીધું. આ પદ આવી ગયું. એ જ પ્રમાણે હવે
7 7, તો એમાં કોઈ મોટી ઘાત વાળું નથી એટલે એને પણ આપણે લોકોએ સ્વીકારી લીધું. રેડી, બાકીના તમામ પદો લેવાના. તો અહીંથી લીધું 3 અને અહીંથી લીધું આપણે 2 ની 5 ઘાત. તો 2 ની 5 ઘાત એટલે કેટલા થઈ ગયા? 32. 3 ના 3, 5 ની 2 એટલે 25 25 થઈ ગયા. અને 7 ના 7. હવે અહીંયા આપણે ગુણાકાર કર્યો 32 ગુણ્યા 3 ગુણ્યા 25 ગુણ્યા 7, તો આપણને કેટલો મળી ગયો? 16,800 આપણને જવાબ મળે છે. તો આ રીતે આ દાખલાની અંદર કામ કરવાનું છે. દાખલો તમને 2 માર્ક્સમાં યા તો તમને હેતુલક્ષી પ્રશ્નમાં તમને પણ આ રીતેનું પૂછાઈ શકે. હેતુલક્ષીમાં પૂછાણો હોય તો તમને ગુસ્સા અથવા તો લસ્સા જ શોધવાનું કીધું હોય, ખાસ કરીને ધ્યાનમાં લેજો. ત્રીજા નંબરનો દાખલો અગત્યનો છે. 96 અને 404 નો ગુસ્સા અવિભાજ્ય અવયવની રીતે મેળવો અને તે પરથી લસ્સા મેળવો. તો અહીંયા 96 માટે આપણે લોકો ભાગલા પાડીએ તો અવિભાજ્ય અવયવની રીતે ભાગલા પાડીએ તો 2 ની 5 ઘાત ગુણ્યા કેટલા થઈ ગયા? 3. અને 404 ના ભાગ કરીએ તો 2 ની 2 ઘાત ગુણ્યા કેટલા આવ્યા? 101. હવે ગુસ્સા માટે ચર્ચા કરીએ તો બંનેમાં સમાન હોય તેવું તેમાં સૌથી નાની ઘાત વાળું. તો બંનેમાં સમાન છે 2 ની 5 ઘાત ને 2 ની 2 ઘાત. આધાર સમાન છે ને, તો એને લેવાના. અને એમાં સૌથી નાની ઘાત વાળું તો 2 ની 2 ઘાત આવશે. તો 2 ની 2 ઘાત એટલે કેટલા થઈ ગયા? તો કે આપણને મળે 4. રેડી. હવે લસ્સા માટે, તો કે લસ્સા માટે આપણે લોકો કામ કરતા પહેલા તમારે આ સમીકરણ યાદ રાખવાનું છે કે ગુસ્સા એ અલ્પ વિરામ બી ગુણ્યા લસ્સા એ અલ્પ વિરામ બી બરાબર એ ગુણ્યા બી, બે પૂર્ણાંકોનો ગુણાકાર. આ રીતે આપણે યાદ રાખવાનું છે. તો હવે એમાં લસ્સા ગોતીએ તો લસ્સા બરાબર આપણે સૂત્રનો કરતા બનાવી દીધો. લસ્સા 96 અલ્પ વિરામ 404 બરાબર 96 ગુણ્યા 404 ના છેદમાં ગુસ્સા 96 અલ્પ વિરામ કેટલા આવી ગયા? 404. તો ગુસ્સા આપણને કેટલો મળેલો હતો? 4. તો અહીંયા 96 ગુણ્યા 404 ના છેદમાં કેટલા થઈ ગયા? 4 થઈ ગયા. ભાગ ઉડાડ્યા એટલે આપણને જવાબ કેટલો મળી ગયો? 96 96 આપણને જવાબ મળે છે. ખાસ કરીને ધ્યાનમાં લેવા જેવો અગત્યનો દાખલો છે. ચાલો આગળ જઈએ. કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા n માટે 6 ની n ઘાતનો અંતિમ અંક શૂન્ય થાય કે નહીં તે ચકાસણી કરવાની છે. ફરી વખત પહેલા નંબરના દાખલા જેવો જ દાખલો આવ્યો છે. તો લખાણ બંનેનું સેમ જ છે, માત્ર પહેલાની અંદર 4 ની n ઘાત હતું, અહીંયા કેટલું થઈ ગયું? 6 ની n ઘાત. તો અહીંયા કોઈ પણ ધન પૂર્ણાંક n માટે સંખ્યા 6 ની n ઘાતનો છેલ્લો અંક શૂન્ય હોય તો તે 5 વડે વિભાજ્ય હોય. આથી 6 ની n ઘાતના અવિભાજ્ય અવયવમાં 5 હોવો જોઈએ. પરંતુ આ શક્ય નથી, કારણ કે 6 ની n ઘાત માટે તમે કંઈક આવું લખી શકો. 6 ની n ઘાત બરાબર કૌંસની અંદર 2 ગુણ્યા 3 ની n ઘાત બરાબર 2 ની n ઘાત ગુણ્યા 3 ની n ઘાત થશે. આથી 6 ની n ઘાતમાં અવિભાજ્ય અવયવીકરણમાં બે અવિભાજ્ય પૂર્ણાંકો 2 અને 3 મળે છે, 5 મળતો નથી. આથી અંકગણિતના મૂળભૂત પ્રમેયની અનન્યતા શરત અનુસાર નક્કી થાય છે કે 6 ની n ઘાતના અવયવીકરણમાં 2 અને 3 સિવાયનો બીજો કોઈ અવયવ અવિભાજ્ય સંખ્યા નથી. માટે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા n એવી ન મળે કે જેના માટે 6 ની n ઘાતનો અંતિમ અંક કેટલો થાય? શૂન્ય થાય. રેડી. તો આ એક બાબત ખાસ કરીને ધ્યાનમાં લેજો. એમાં જે સમજવાની વસ્તુ છે એ આ બાબત છે. રેડી. આમાં 5 ન આવે એટલા માટે તેનો અંતિમ અંક શૂન્ય ન થાય. ચાલો આગળ વધીએ. ગુસ્સા 306 657 બરાબર 9 આપેલ હોય તો લસ્સા 306 અલ્પ વિરામ 657 તમારે મેળવવાનું છે, એટલે કે શોધો. તો આના માટે લોકો આપણે ખાસ કરીને ધ્યાન આપજો. આ જે ગુસ્સા તમને કૌંસની અંદર કિંમત આપેલી છે, પહેલી કિંમત છે એ પહેલો પૂર્ણાંક a અને આ બીજો પૂર્ણાંક b. તો અહીંયા તમને લોકોને ગુસ્સા 306 657 બરાબર કેટલા આપી દીધા? રકમમાં 9. લસ્સા 306 657 બરાબર આપણે લોકોએ શોધવાનું છે. અને એ બરાબર એટલે પ્રથમ પૂર્ણાંક તમને 306 આપેલો છે અને બીજો જે પૂર્ણાંક છે એ તમને લોકોને 657 આપેલો છે. અહીંયા ખાસ આપણે અગત્યનું પરિણામ આ યાદ રાખશું. ગુસ્સા એ અલ્પવિરામ b ગુણ્યા લસ્સા એ અલ્પવિરામ b બરાબર બે પૂર્ણાંકોનો ગુણાકાર. તો થઈ ગયું આપણા માટે a ગુણ્યા b. ચાલો એના માટે આપણે લસ્સા શોધવાનો છે. તો લસ્સાને આપણે કરતા બનાવીશું. તો લસ્સા સાથે આ ગુસ્સા છે એ ગુણાકારના સંબંધમાં છે. સામેના ભાગમાં જશે તો ભાગાકાર થઈ ગયું. તો બે પૂર્ણાંકોનો ગુણાકાર છેદમાં ગુસ્સા થઈ ગયું. તો અહીંયા આવી ગયું 306 ગુણ્યા કેટલા થઈ ગયા? 657 છેદમાં કેટલા આવ્યા? 9. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 34 ગુણ્યા કેટલા થઈ ગયા? 9 થઈ ગયા. 9 9 ઉડી ગયા. તો અહીંયા આપણે 657 ગુણ્યા 34 કરશું એટલે 22 33 8 આપણને લોકોને જવાબ મળી જાય છે. ચાલો
આગળના 6 નંબરના દાખલામાં 510 અને 92 નો ગુસ્સા તેમજ લસ્સા આપણે શોધવાનો છે. તો 510 ના આપણે ભાગલા પાડીએ અવિભાજ્ય અવયવની રીતે, તો 2 ગુણ્યા 5 ગુણ્યા 3 ગુણ્યા કેટલા થઈ ગયા 17, અને 92 ના ભાગ કરીએ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 23 થઈ ગયા, એટલે કે 2 નો વર્ગ ગુણ્યા કેટલા થઈ ગયા 23. ગુસ્સા માટે શું કરવાનું, બંનેમાં સમાન હોય તો એમાં સૌથી નાની ઘાત વાળું, તો આ બંનેમાં સમાન છે આધાર, તેમાં સૌથી નાની ઘાત વાળું એટલે કોણ આવશે, 2 નો સમાવેશ થશે, તો અહીંયા ગુસ્સા આપણને 2 મળી જાય. એ રીતે હવે લસ્સા માટે કામ કરીએ તો કે બંનેમાં સમાન હોય તો સૌથી મોટી ઘાત વાળું, તો 2 ની 2 ઘાત અહીંયા આવી જાય છે. ત્યારબાદ હવે કોઈ સમાન છે નહીં એટલે બાકીના તમામ પદોને એક એક વાર લઈ લેવાના, તો અહીંયા 5 લીધા, 3 લીધા, 17 અને કેટલા આવી ગયા 23. તો અહીંયા 2 ની 2 ઘાત એટલે 4 થઈ ગયા, એટલે 5 તેરી 15, 15 ચોક કેટલા થઈ ગયા 60, 60 ગુણ્યા 17 ગુણ્યા 23, ગુણાકાર કરતા આપણને 23 460 તમને લોકોને જવાબ મળે છે. તો લસ્સા આ રીતે તમારા લોકો અંદર મેળવવાનો છે, ગુણાકારની અંદર ખાસ કરીને ધ્યાન રાખવું. ચાલો 7મા નંબરના દાખલામાં બે સંખ્યાઓનો ગુસ્સા 145 છે અને તેઓનો લસ્સા 2175 છે. જો તે સંખ્યાઓની પૈકી એક સંખ્યા 725 હોય તો બીજી સંખ્યા આપણે શોધવાની છે. તો ખાસ જે બાબત તમને લોકોને અગત્યની છે ને એ આ બાબત છે. જો ગુસ્સા તમને આપી દીધો 145 આપી દીધો છે, લસ્સા તમને 2175 આપેલો છે, એ બરાબર પેલો પૂર્ણાંક જે છે એ તમને 725 આપેલો છે, અને અહીં તમારે લોકોએ બીજો પૂર્ણાંક શોધવાનો છે. તો મેં તમને કીધું એ પ્રમાણે અગત્યનું પરિણામ તમારા માટે છે આ છે, એટલે ખાસ કરીને ધ્યાન રાખજો, હેતુલક્ષી માટે પણ અગત્યનું છે. ગુસ્સા એ અલ્પવિરામ બી બરાબર લસ્સા એ અલ્પવિરામ બી બરાબર શું થઈ, ગુસ્સા એ અલ્પવિરામ બી ગુણ્યા લસ્સા એ અલ્પવિરામ બી બરાબર બે પૂર્ણાંકોનો ગુણાકાર એ અલ્પ ગુણ્યા શું થઈ જશે બી. તો અહીંયા તમને લોકોને જે પૂર્ણાંક આપેલા છે એ અને બી, એના માટેની કિંમતમાં એ બરાબર 725 લેવાના, બી ની કિંમત આપણે શોધવાની છે એટલે એને કરતા બનાવશું. તો વિદ્યાર્થી મિત્રો ગુસ્સાની કિંમત આપણે અહીંયા મૂકી 145 ગુણ્યા લસ્સાની કિંમત 2175 બરાબર પેલો પૂર્ણાંક આપણને આપેલો હતો એટલે 725 ગુણ્યા કેટલા થઈ ગયા બી. હવે બી ને આપણે કરતા બનાવીએ તો અહીંયા શું થઈ જાય 145 ગુણ્યા 2175 ના છેદમાં કેટલા આવી ગયા 725, ભાગ ઉડાડતા સાદુરૂપ આપીએ તો આપણને બી બરાબર એટલે કે જે બીજો પૂર્ણાંક છે એ કેટલો મળી જાય છે 435 મળે છે. તો ખાસ કરીને અગત્યનો દાખલો છે અને એમાં પરિણામ તમારે આ યાદ રાખવાનું છે. આ પરિણામ તમારા માટે આઈએમપી છે, ખાસ ધ્યાનમાં લેજો. ચાલો આગળ વધીએ. 8મા નંબરના દાખલા તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. સાબિત કરો કે 7 વર્ગમૂળ 5 અસમય સંખ્યા છે. તો એના માટે ધારો કે વર્ગમૂળ 5 માં આમાં તમને લોકોને બે સંખ્યામાંથી કઈ સંખ્યા વર્ગમૂળ વાળી છે, તો કે વર્ગમૂળ 5 છે. તો સૌપ્રથમ આપણે વર્ગમૂળ 5 ને લઈને જ કામ કરી દેવાનું છે. તો અહીં આપેલી સંખ્યામાં તમને લોકોને વર્ગમૂળ 5 માટે ધારો કે વર્ગમૂળ 5 એ સમય સંખ્યા છે. સમય સંખ્યા હોય તો એને એના છેદમાં બી સ્વરૂપમાં આપણે લોકો દર્શાવી શકીએ. તો અહીંયા થઈ ગયું એના છેદમાં બી બરાબર વર્ગમૂળ 5. આ બી ને વર્ગમૂળ 5 સાથે ગુણાકારમાં લઈ જશું તો એ બરાબર વર્ગમૂળ 5 બી. બંને બાજુ વર્ગ લેતા, તો બંને બાજુ વર્ગ લઈએ તો અહીંયા શું થઈ ગયું એનો સ્ક્વેર બરાબર વર્ગ વર્ગમૂળ નાબૂદ થાય એટલે 5 અને બી નો સ્ક્વેર થઈ ગયો. અહીં 5 એ સ્ક્વેર નો અવિભાજ્ય અવયવ છે. તે જ રીતે 5 એનો પણ શું છે અવયવ છે. ધારો કે એ બરાબર 5 સી ધારતા બંને બાજુ વર્ગ લીધો આપણે, તો અહીંયા શું થઈ ગયું એનો સ્ક્વેર બરાબર 5 નો વર્ગ સી નો સ્ક્વેર થઈ ગયો. હવે અહીંથી આપણે એ લોકો એક કિંમત છે, જો એ સ્ક્વેર બરાબર 5 બી નો સ્ક્વેર છે, એ કિંમત આપણે અહીંયા મૂકી દેશું તો અહીંયા થઈ ગયું 5 બી નો સ્ક્વેર, તો અહીંયા 5 5 નું મૂલ્ય ઉડી જશે એટલે બી સ્ક્વેર બરાબર કેટલા થઈ ગયા 5 સી સ્ક્વેર થઈ ગયું. હવે અહીં બી અહીં 5 એ બી સ્ક્વેર નો અવિભાજ્ય અવયવ છે, તેમજ 5 એ બી નો પણ શું છે અવયવ છે. આથી હવે અહીંયા કામ કરી શકીએ કે આથી 5 એ અને બી નો સામાન્ય અવયવ છે, એટલે આપણી ધારણા કેવી છે ખોટી. આથી વર્ગમૂળ 5 એ અસમય સંખ્યા છે. હવે ખાસ કરીને નીચેના બાબતમાં ધ્યાન આપો કે સમય સંખ્યાનો અસમય સંખ્યા સાથે ગુણાકાર અને ભાગાકારની ક્રિયા થી મળતી સંખ્યા હંમેશા
અસમય જ હોય. આથી 7 √ 5 એ અસમય સંખ્યા છે. 7 √ 5 એ કેવી સંખ્યા થઈ જશે? અસમય સંખ્યા થશે. તો આ દાખલાની અંદર એટલું કામ કરવાનું. પછી ત્યારબાદ તમને આવું કોઈ પણ સ્વરૂપ આપેલું હોય તો એના માટે તમે લોકો લખી શકો કે સમય સંખ્યાનો અસમય સંખ્યા સાથેનો સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર કોઈ પણ ક્રિયા કરવામાં આવે તો તમને મળતો જવાબ કેવો મળશે? અસમય. આથી સંયુક્ત સંખ્યા એટલે કે 7 √ 5 તમારા માટે કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આગળના દાખલા તરફ. તો કે અહીં તમને લોકોને 9મા દાખલામાં એવું કીધું છે રકમની અંદર કે સમજાવો કે 7 × 11 × 13 + 13 એ શા માટે વિભાજ્ય સંખ્યા છે? તો કે અહીં તમને લોકોને જે આપેલી છે રકમ એને લખી આપણે કે 7 × 11 × 13 + 13. આમાં 13 જો કોમન કાઢી શકાય, સામાન્ય લઈ શકાય એમ છે. તો 13 ને આપણે સામાન્ય લીધું એટલે અહીંયા શું થઈ ગયું? કૌંસની અંદર 7 × 11 × 1 + 1 થઈ ગયું. તો અહીં આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે પદ છે આ પ્લસની આગળનું એના માટે કામ કરીએ તો 11 × 7 એટલે કેટલા થઈ ગયા? 77 પ્લસ કેટલા થઈ ગયા? 1. 77 ને 1 કેટલા થયા? 78. 78 × 13 કર્યું તો આપણને જવાબ કેટલો મળી ગયો? 10 14. હવે 10 14 ના અવયવ આપણે પાડીએ તો આપણને કેટલા મળશે? 2 × 3 × 13 × 13. એને આપણે ફાઇનલ સ્વરૂપમાં લખવા હોય તો આવી રીતે લખી શકો 2 × 3 × 13 રેડી? તો અહીંયા તમને જે મળતી સંખ્યા છે આના સાદુરૂપ આપવાથી આપણને જે સંખ્યા મળી એ સંખ્યા આપણા માટે કેવી છે? તો કે અવિભાજ્ય સંખ્યા, એટલે વિભાજ્ય સંખ્યા છે. રેડી? વિભાજ્ય સંખ્યા છે અને ખાસ કરીને ધ્યાનમાં લેજો. ચાલો આગળ 10મા નંબરનો છેલ્લો દાખલો છે વિભાજ્ય અવયવોની રીતે, અવિભાજ્ય અવયવોની રીતે 6, 72 અને 120 નો ગુસ્સા અને લસા આપણે શોધવાનો છે. તો અહીં આપણને સંખ્યા જે આપેલી છે એ 3 આપેલી છે. તો 6 માટેના અવયવ પાડીએ તો 3 × કેટલા થઈ ગયા? 2. 72 માટે અવયવ પાડીએ તો 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત થઈ જશે. 120 માટેના અવયવ પાડશો તો 2 ની 3 ઘાત ગુણ્યા 3 ગુણ્યા કેટલા આવશે? 5. હવે લસા માટેનું કામ કરવાનું છે તો ત્રણેયમાં સમાન હોય. ઓલી બે સંખ્યાઓ આપેલી હોય ત્યારે બેમાં સમાન હોય એવી રીતે આપણે વિચારીને ચાલવાનું. અહીંયા 3 સંખ્યાઓ આપેલી છે તો ત્રણેય સંખ્યાના અવયવો જોવાના. એમાં ત્રણેય અવયવોમાં સમાન હોય તેમાં સૌથી નાની ઘાતવાળું પસંદ થાય. તો અહીં 2 છે, અહીં 2 ની 3 ઘાત છે અને 2 ની 3 ઘાત છે. તો સૌથી નાનામાં નાનું પદ એટલે 2 થયું. તો 2 ને આપણે પસંદગી કરી, એને ગુણ્યા કરીને અહીંયા 3 છે, 3 ની 2 છે અને અહીંયા 3 છે. તો આમાં કોણ આવશે? 3. તો 3 દૂને કેટલા થઈ ગયા? 6. તો ગુસ્સા આપણને કેટલો મળી ગયો? 6 મળી ગયો. હવે લસા માટે કામ કરીએ તો લસા માટે અહીંયા ત્રણેયમાં સમાન હોય તો સૌથી મોટી ઘાત વાળું એટલે 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત ગુણ્યા કેટલા મળે છે? 5. સાદુરૂપ આપશું તો આપણને જવાબ કેટલો મળી જશે? 360. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારા લોકોને કુલ ટોટલ 10 દાખલાઓ પ્રકરણ નંબર 1 માં આપેલા હતા. વિદ્યાર્થી મિત્રો વિડીયો જો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી વિડીયોને લાઇક કરી દો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. બાજુમાં આપેલ બેલ આઇકન દબી દેજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. વિદ્યાર્થી મિત્રો મળીશું હવે નવા ભાગ સાથે આગળના ભાગની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.